श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે મહાસુદ ચોથના દિવસે દામોદરદાસજીનું પ્રાકટ્ય એ વિષય ટૂંકમાં આપણે જોયું. આમ તો દામોદરદાસજીના જીવન સાથે ઘણા બધા પ્રસંગો એવા સંકળાયેલા છે. હવે ત્યાર પછી આવે છે મહાસુદ પાંચમ, એટલે કે વસંત પંચમીનો ઉત્સવ. એને આપણે વસંત પંચમી કહીએ છીએ. વસંત પંચમીના દિવસે કળશ પિત્તળનો હોય છે. પછી એના ઉપર નારંગી કપડું ધરવામાં આવે છે અને કલશની અંદર આંબાનો મોર, પછી સરસાઈના ફૂલ, બોર, ખજૂરી, જવ, રાયના ફૂલ, કુંદના ફૂલ, એમ 7 જાતના અલગ અલગ આવા મોર અને પુષ્પમંજરી ધરવામાં આવે છે. વસંત ઋતુનો વૈશાખ માસમાં મેષ સંક્રાંતિ વખતે હોય છે. જે આપણે કહીએ છીએ કે વસંત ઋતુની શરૂઆત તો વૈશાખ માસમાં મેષ સંક્રાંતિ વખતે હોય છે. પણ છતાંય ઉત્સવ આજે એટલે કે મહાસુદ પાંચમે મનાવાય છે. તેનું કારણ છે કે કામદેવને એકવાર મહાદેવજીએ ભસ્મ કરી નાખ્યો હતો અને એ કામદેવ શ્રી કૃષ્ણના ઘરે રૂક્મિણીના ઉદરે પ્રદ્યુમન તરીકે પ્રકટ થયા. એટલે કામદેવ જ પ્રદ્યુમનના રૂપે કૃષ્ણના પુત્ર બનીને આવ્યા અને તેથી વ્રજમાં કામદેવનો જન્મદિવસ મહાસુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. અને વસંત વગર કામદેવની વૃદ્ધિ થાય નહીં, તેથી આગમનના ઉત્સવમાં મોર, મંજરી, પુષ્પ વગેરે જે નવા અંકુર છે, એટલે નવા અંકુરિત થયેલા જે હોય છે એવા અંકુરોને કલશમાં મૂકવામાં આવે છે અને તે કલશ લઈને સ્વામિનીજી પ્રભુ પાસે પધારે છે. વસંતના 10 દિવસ હોય છે. પહેલાં જે 10 દિવસ હોય છે એ હળવા ખેલના હોય છે. પુષ્ટિ માર્ગમાં 2 લીલા મુખ્ય છે, બાલ લીલા અને કિશોર લીલા. તો જ્યાં પ્રભુના મસ્તક પર ફૂલે ધરવામાં આવે છે ત્યાં બાલ લીલા હોય છે અને જ્યાં પાગ શૃંગાર વખતે ધરવામાં આવે છે ત્યાં કિશોર લીલા હોય છે, કિશોર લીલાનો ભાવ. અને વસંતના જ્યાં 41 દિવસ હોય છે ત્યારે પ્રભુના શૃંગાર, મસ્તકના શૃંગારમાં કુલેનો શૃંગાર થતો નથી. પ્રભુ વસંત પંચમીથી લઈને ડોલ સુધી 41 દિવસ સુધી 4 યુથના ભાવથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. જે પીત રંગ હોય છે એ સ્વામિનીજીના ભાવથી હોય છે. લાલ રંગ જે હોય છે એ લલિતાજીના ભાવથી હોય છે. શ્વેત એટલે કે અબીરનો રંગ જે હોય છે એ ચંદ્રાવલીજીના ભાવથી હોય છે. અને ચોવા એ શ્યામ રંગ એટલે કે યમુનાજીના ભાવથી આવે છે. પછી ચંદન, પિચકારી વગેરે બધા વ્રજભક્તોના ભાવથી આવે છે અને બધા જ આ વ્રજભક્તોના ભાવમાં તરબોળ બની જાય છે, રંગરૂપ, પ્રેમરૂપ બની જાય છે અને આવેશમાં આવીને પ્રભુ સાથે ખેલ ખેલે છે. એટલે મહાસુદ પાંચમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધી આવો 41 દિવસનો આ વસંતનો ખેલ હોય છે. આમાં મુખ્ય પ્રાધાન્ય આપણું સખ્ય ભાવનું હોય છે અને તે માટે પ્રભુના ચરણો પર સફેદ વસ્ત્ર ઢાંકી દેવામાં આવે છે. આમ તો 4 મુખ્ય ભાવથી આપણે સેવા કરીએ છીએ: વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, દાસ્ય ભાવ અને સખ્ય ભાવ. આ 40 દિવસમાં સખ્ય ભાવનું પ્રાધાન્ય હોય છે. અને પહેલાંના જે 10 દિવસ હોય છે એ વસંતના, તેના પછીના 10 દિવસ જે હોય છે એ ધમારના, તેના પછીના 10 દિવસ જે હોય છે એ ફાગના અને છેલ્લા 10 દિવસ એ હોળી ખેલના હોય છે. આવી રીતે ખૂબ ધૂમધામથી આ મોટો 40 દિવસનો ઉત્સવ પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવે છે. અને જે ટિપ્પણી લખવાની શરૂઆત થઈ તો કેવી રીતે? તો એકવાર શું થયું કે કૃષ્ણદાસ ભટ્ટ ઉજ્જૈનમાં રહેતા હતા અને એમને ચોથના દિવસે જ પ્રભુને ખેલ ખેલાવ્યો. હવે એ દિવસે થયું શું હતું કે થોડીક ચોથ હતી પણ એમને ખબર ના પડી, તો એમને લાગ્યું કે આજે પાંચમ છે. એમ સમજીને પ્રભુને રંગથી ખેલાવ્યા અને જ્યારે ગુસાઈજી સેવામાં પધાર્યા તો જોયે છે શ્રીજી બાવાના અંગ પર ગુલાલ છે. તો કે પ્રભુ, આજે તો હજી ચોથ છે, આ ક્યાં ખેલી આવ્યા? તો કે આપણા એક સેવકે મને આજે જ ખેલાવ્યું છે પાંચમ સમજીને. તો આવી ભૂલ ન થાય એવું મહા ગુસાઈજીના મનમાં વિચાર આવ્યો અને એવી ભૂલ ન થાય તે માટે શું કરવું જોઈએ? તો ટિપ્પણી લખવી જરૂરી છે. અને ત્યારથી ટિપ્પણી લખવાનું કાર્ય એ સમયથી આ પ્રસંગથી કરવામાં આવ્યું.
એટલે ત્યારથી હવે હંમેશા આપણે ટીપણી મળે છે અને ટીપણીને રીતે આપણે ઉત્સવ મનાવવાના હોય છે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.